तो आज कहे महाराज तो आ देवी भागवत ની કથા આપ અમને કહેશો તો બોલે હા હું આપને કહું છું અને સાંભળો સુતજી કહે છે તમે બધા ભાગ્યશાળી છો કે તમને બધાને દેવી ભાગવતની કથા સાંભળવા મળી છે પણ તમારા બધા કરતા ભાગ્યશાળી તો હું છું કે મને આ કથા ગાવા મળી છે મારી જીભ દ્વારા આ કથા ગવાશે મારી વાણી પવિત્ર થઈ જશે રે આંખમાં હરખના આંસુ છે ભાઈ બહેનો ગાવું ના ચરિત્ર ગાવું ભગવાનનું એ તો જેનું નસીબ હોય ને એ ગાઈ શકે એમાંય નિસ્વાર્થ ભાવે ગાવું કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર ગાવું તો માનવાનું કે આપણા અંદર ભક્તિ પ્રાપ્ત થશે તો અહીંયા કહે મહારાજ તમારા કરતા ભાગ્યશાળી હું છું કે મને ભગવતીના ગુણાનુવાદ ગાવા મળવાના છે અને પછી તું કહે સાંભળો લોકો ત્યાં સુધી જ બીજા ગ્રંથો સાંભળે છે જ્યાં સુધી એણે દેવી ભાગવતને નથી સાંભળ્યું એક વાર જો દેવી ભાગવત સાંભળી લીધું ભગવતીની ભક્તિ રોમ રોમમાં જો પ્રતિપાદિત થઈ ગઈ વાત પૂરી થઈ ગઈ ત્યાં પછી જે કોઈ આ કથા કહે સાંભળે એના તમામ પ્રકારના મનની મનોકામના માં ભગવતી પૂર્ણ કરે છે જેવી તમે માગણી કરો એવું આપે બોલો કોઈ માગનાર ભૂલે બસ માં પાસે જેવી તમે શુભ ભાવના કરશો ને એ દરેક મનોકામના માં ભગવતી પૂરી કરનારી છે તો કહે कि आ देवी भागवत नी कथा जी हूँ आपने कहूँ छू सांभळो जे कोई आ कथा कहे सांभळे कहही सुनही अनुमोदन करही ते गोपद इव भवन भीतरही जे कोई आ कथा ने कहे सांभळे जीवन में उतारे तेना तमाम प्रकारनी इच्छा मां पूरी करे गोपद इव भवनी भीतरी सहज मात्र में भवसागर तरी जाए ભવસાગર થી પાર થવું છે તો કથા સાંભળો જીવનમાં થાક ઉતારવો છે તો કથા સાંભળો સંસારમાં સબડતો રખડતો ભટકતો જીવ જ્યારે દેવી ભાગવતના શરણે જાય જ્યારે કોઈ આપણા શાસ્ત્રો પુરાણોના શરણે જાય ત્યારે અચૂક એમાંથી એને માર્ગ મળતો હોય છે તો આજે અહીંયા સુત મહાપુરાણી કહે છે આ કથા દેવી ભાગવતની પાવનકારી કથા આપણે ત્યાં આમ તો ઘણા બધા પુરાણો એમાં 18 પુરાણની વાત છે પછી બીજા ઉપપુરાણો પણ છે પેટા પુરાણ પણ દેવી ભાગવત એ અજોડ છે માની ભક્તિથી રસબસ આ ગ્રંથ છે તો બોલે માં પાસે જે માગો ના તે મળે ભગવતીની કથા સાંભળવા માત્રથી સંકલ્પ જો આજે તમે કરો પણ શુદ્ધ મનથી સંકલ્પ કરવો પડે અને એમાંય વિશ્વનું કલ્યાણ થતું હોય કોઈકનું કલ્યાણ થતું હોય એવો સંકલ્પ હોય તો આ 7 દિવસમાં તમે પહેલા દિવસે સંકલ્પ કરો 7 દિવસમાં તમારી મનોકામના ભગવતી પૂરી કરે પણ હા શુભ સંકલ્પ જોઈએ હો પછી એવું નહીં બાજુવાળાનું કંઈક ખરાબ થઈ જાય જેઠાણી જોડે બનતું નથી તો એનું કંઈક આઘું પાછું થઈ જાય આ મારા દિયર બાજુમાં રહે છે ને એ આખો દિવસ કચ 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 કર્યા કરે છે એને કંઈક આઘું પાછું થઈ જાય એવું નહીં શુભ શુભ સંકલ્પ કરો તો માં પૂરા કરે